Audio Jungle. Welcome to your cricket podcast. સ્વાગત છે બધાનું ફરીથી એકવાર અમારી ચેનલમાં યોર ક્રિકેટ પોડકાસ્ટ. આજે પ્રશીલની હજી એક્ઝામ જ ચાલે છે એટલે આપણે હજી એક ગેસ્ટ લઈને આવ્યા છે. આ મારા ફ્રેન્ડ છે ગાય કરીને. હેલો એવરીવન, હાય, કેમ છો? આજે આપણે વાત કરવાના છે લાસ્ટ 2 ઓડીઆઈની, ઇન્ડિયા વર્સિસ આફ્રિકા, જે બંને ઓડીઆઈ કોહલી ફેન્સ માટે બહુ સારી રહી છે. યપ બંને યપ મેચમાં કોહલીએ 100 રન માર્યા છે અને હાઈ બેક ટુ જમ્પ બેક. માર્યો છે, બેક ટુ બેક. અને સૌથી પહેલા તો એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટની વાત કરીશું. આ 20મો ટોસ ઇન્ડિયન ક્રિકેટ ટીમ ઓડીઆઈ મેચેસમાં કન્ટિન્યુઅસ હારી છે. એમાં રોહિત શર્માના ટ્રાયલ્સ આવી ગયા, શુભમન ગિલના ટ્રાયલ આવી ગયા, હવે કેએલ રાહુલના પણ ટ્રાયલ આવી ગયા. 20મો ટોસ આપણે લાસ્ટ ટોસ આપણે સેમીફાઇનલમાં જીત્યા હતા વર્લ્ડ કપમાં 2023. એ પછી આપણે એક બી ઓડીઆઈમાં ટોસ નહીં જીત્યા. એની થવાની પોસિબિલિટી 0.00000095 છે, પણ ચાલી રહ્યું છે આપણું ઓડીઆઈમાં ટોસનો બેડ કર્સ ચાલી રહ્યો છે. શું થાય આનું? તો હવે શું કારણ હોય? બધા ટ્રાય કરે છે. આ વખતે તો રાહુલ ટોસ કરી નસીબ. આમ ભગવાનની સામે જોયો હતો કે ભાઈ ટોસ જીતાડ દો હવે એકવારનો. બટ વાત Yeah. કરીએ આપણે પહેલી ઓડીઆઈની, આપણે માર્યા 349 રન્સ. Yep. 8 વિકેટ. પહેલા જયસ્વાલે સારો સ્ટાર્ટ આપ્યો, ચોક્કા માર્યા, અને ત્રીજી જ ઓવરમાં જયસ્વાલ પહેલા બોલે આઉટ થઈ ગયો. હવે નસીબથી એવું થયું કે 5મા બોલે રોહિત શર્માને શોર્ટ બોલ આવ્યો, રોહિત શર્માએ પુલ શોટ માર્યો અને એક ફિલ્ડરના હાથમાં કેચ ગયો અને કેચ છૂટી ગયો. રોહિત શર્માનો 1 રન પર કેચ છોડ્યો પહેલી ઓડીઆઈમાં. રોહિત એ બંનેની પાર્ટનરશિપ બહુ સોલિડ હતી, રોહિત અને કોહલીની. આપણને બધાને જોવાની બી બહુ મજા આવી. અને બંને રિવર્સ રોલ કરી રહ્યા હતા. કોહલી હવામાં મારી રહ્યો હતો અને રોહિત ગ્રાઉન્ડેડ શોટ મારી રહ્યો હતો. Yep. જયસ્વાલની ઓપનિંગની વાત કરીએ તો જયસ્વાલની હતી સેકન્ડ મેચ. એને ઓડીઆઈમાં એટલા ચાન્સીસ નહીં મળ્યા બીકોઝ ઓફ રોહિત એન્ડ શુભમન ગિલ. ઓફકોર્સ બીકોઝ અત્યારના એરામાં બધા પ્લેયર વન ફોર્મેટ પ્લેયર થઈ ગયા છે એન્ડ વિચ ઇઝ ક્વેશ્ચનેબલ અગેન. બટ આઈ ડોન્ટ થિંક સો કે જ્યારે ગિલ પાછો આવશે ત્યારે જયસ્વાલને આમ બી એને સ્ક્વોડમાં જ્યાં લેશે સુધી કે રોહિત અને ચાન્સ ગિલ આપશે. છે ત્યાં સુધી બંને જ ઓપનિંગ પેર રહેવાની છે. જયસ્વાલને ચાન્સ નહીં જ મળે. કોમ્પિટિશન ઇઝ વેરી હાઈ એટ ધેટ ટોપ. અભિષેક શર્મા છે, ઋતુરાજ ગાયકવાડ ઓપન કરી શકે, જે નંબર અને હવે 4 પર જેને ગાયકવાડે સેન્ચુરી મારી દીધી, એટલે હવે ગાયકવાડે ક્યાંય નહીં જવાનું થોડોક ટાઈમ માટે. હવે થોડા ટાઈમ માટે તો નંબર 4 સ્પોટ આઈ ગેસ ફિક્સ છે ફોર ઋતુરાજ ગાયકવાડ. એન્ડ શ્રેયસ અય્યર માટે થોડું ફીલ થાય બીકોઝ ગંભીરને અય્યરનું રિપ્લેસમેન્ટ જોઈતું હતું. એન્ડ આઈ થિંક ગંભીરને અત્યારે ખબર નહીં પડતી ખુશ થવું કે દુઃખી થવું. એક બાજુ આ રોહિત ને કોહલી રન મારે છે, એક Yeah. બાજુ આ ગાયકવાડ રન મારે છે, હર્ષિત રાણા વિકેટ લે છે. એ બિચારો કન્ફ્યુઝ છે અત્યારે, હસવું કે રડવું. સો મારો તો ઓડીઆઈ જોઈને, પહેલી 2 ઓડીઆઈ જોઈને ખાસા બધા ક્વેશ્ચન્સ હતા. અને પહેલો પોઈન્ટ મારો એ ડિસ્કશનનો હતો કે ગંભીરે હાર્દિક પંડ્યાને T20 કેપ્ટન્સીમાંથી કાઢ્યો અને એનું કારણ એ આપ્યું કે હી માઇટ ગેટ ઇન્જર્ડ, કે એટલે એના માટે એને કાઢી દઈએ. અને આપણો કેપ્ટન ને વાઇસ કેપ્ટન બંને જ ઇન્જર્ડ થઈ ગયેલા છે. અને આ પહેલી વારનું નહીં, શુભમન ગિલનો રેકોર્ડ છે કે ઇન્જર્ડ થાય, પ્લસ રિષભ પંત ઓફકોર્સ દે આર નોટ ફિટ. રિષભ પંતને પણ એવું છે કે મતલબ રિષભ પંતને તો એ બી વાત થઈ ગઈ એની મેચ્યોરિટી બી ક્વેશ્ચન છે. જ્યાં સુધી કેએલ રાહુલ હોય, આઈ ડોન્ટ થિંક સો રિષભ પંતને કીપિંગમાં કે બેટિંગમાં ચાન્સ મળશે એટલીસ્ટ ઓડીઆઈમાં. Yeah. કેએલ રાહુલ ઇઝ તો વે મોર મેચ્યોર. ટ્રુ. તો આ તો મતલબ એનું જે ફેક્ટ્સ પહેલા એને કીધા હતા અને પછી કરે કઈ છે કે છે કઈ, તો ઇટ્સ નોટ લાઇનિંગ અપ. એનું કશું લાઇનિંગ અપ નહીં. રવિ શાસ્ત્રી ને कहाँ कुछ जीता ही है, उनको क्या पता जीतना क्या होता है. આઈ ગેસ આજે હે? મેં એનું એક ઇન્ટરવ્યુ બી જોયું હતું, એમાં વર્લ્ડ કપની વાત થતી હતી. આઈ ડોન્ટ નો વિચ વર્લ્ડ કપ, પણ એમાં એવું બોલ્યો હતો કે વિરાટ કોહલી રોહિત શર્મા કરતા રન્સ બાબર આઝમ વધારે મારશે, કે હી વોઝ પ્રેઝિંગ પાકિસ્તાની પ્લેયર્સ ટુ. તો ત્યારે દેશભક્તિ આઈ ગેસ એના મનમાંથી નહીં હોતી. એનું બધું ચેન્જ જ થઈ જાય છે. પણ I ગંભીરની don't વાતો understand. કરીશું તો મને લાગે છે 2-3 કલાકના વિડીયો પણ નાચવા પડશે. ટ્રુ. પણ આપણે વાત કરીએ પહેલી ઓડીઆઈ અને બીજી ઓડીઆઈમાં. બંને ઓડીઆઈમાં તો મને એક કોહલીએ તો રન્સ માર્યા, ગાયકવાડે બી માર્યા, પણ એક છે બિલ્ડઅપ છે, એ છે કેએલ રાહુલનું. કેએલ રાહુલે બંને પહેલી અને સેકન્ડ, ફર્સ્ટ ને સેકન્ડ બંને ઓડીઆઈમાં 60-65 રન માર્યા અને બંને ઇનિંગ્સમાં એને પેસઅપ કર્યું. પહેલી ઇનિંગ્સમાં બી એને એટલું મસ્ત શાંતિથી રમીને પછી પાછળમાં સ્પીડ આપી, અને બીજીમાં બી એવું કર્યું કે બીજીમાં બી એને એટલા સ્મૂથ 60 રન્સ માર્યા છે. એટલે કેએલ રાહુલ ઇઝ અ પ્લેયર ટુ પ્લીઝ. એ પહેલા બી આઈને કોન્ફરન્સમાં બોલ્યો કે આઈ એમ ગોના બેટ એટ નંબર 6 પોઝિશન.
હું આગળ ઉપર બધાને જેને ચાન્સીસ જોઈશે એને મળશે. Yeah. સો કેએલ રાહુલનું આજ અત્યાર સુધીનું હિસ્ટ્રી રહી છે કે ઓલવેઝ સ્પોટ્સ ફિલઅપ કરતો રહી ગયો છે. એને બધા જ સ્પોટ્સ પર રન બનાયા છે અને સ્ટીલ હી વોઝ ધ રિયલ પ્રિન્સ. એની જ કેપ્ટન્સી True. હતી આ ઓડીઆઈની True. ટેસ્ટની કહી દો. True. આઈ થિંક વિરાટ કોહલી પછી એ જ 3 ફોર્મેટ કેપ્ટન બની શકતો હતો. I agree. એ And ત્રણેય ફોર્મેટમાં પરફેક્ટ ફિટ થાય છે. perfect. And I don't think so એને જે રિસ્પેક્ટ મળવી જોઈએ એ મળે છે આ પરફોર્મન્સીસ મળે પછી નથી બી. મળતી. અને એ એઝ કેએલ રાહુલની વાત કરીએ તો નંબર 5 એનો સ્પોટ હતો, જે એનો સૌથી હાઈએસ્ટ રન એને નંબર 5 પર સ્કોર કર્યા છે. પણ જ્યારથી ગંભીર આવ્યો છે ત્યારે નંબર 5 પર એ લોકોને ટોપ 4 બેટ્સમેન એમને એક જણ અંદર લેફ્ટી કેટલા સ્વિચેસ તું વિચાર કર, બંને ઓડીઆઈમાં સુંદર આવ્યો છે નંબર 5 પર અને રાહુલ 6 પર આવ્યો છે. ઇટ ડઝન્ટ મેક એટલે સેન્સ. ઇવન ધો ઇઝ અ કેપ્ટન તો બી ઇટ્સ આઈ ગેસ એને બી એવું હોય છે કે ચાન્સ આપીએ એને. પરંતુ આપણે કહીએ બેટિંગમાં તો ચલો રોહિત અને કોહલી છે કે મેચ્યોરિટી છે કે એક્સપિરિયન્સ છે, તો આપણો બેટિંગ ઇઝ નોટ એન ઇશ્યુ. અવર Yeah. ઇશ્યુ ઇઝ બોલિંગ. કે વી હેવ ફ્યુ ક્વેશ્ચન્સ કે સિરાજ કેમ નથી સ્કોડમાં? એક્ઝેક્ટલી. માય એને નેક્સ્ટ કેમ પોઈન્ટ એક ફોર્મેટ પ્લેયર બનાવી દીધો છે સિરાજને, એ ખબર જ નહીં પડતી. એન્ડ સિરાજને કોક વાર શામી છે, સિરાજ છે, દે આર સેઇંગ દે આર નોટ ફિટ. બટ હમણાં જ સિરાજ એસએમએટી રમે છે, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી. શામી 4 વિકેટ લઈ ગયો એસએમએટીમાં. શામી રમે છે, તો ફિટનેસનો તો કોઈ ઇશ્યુ જ નથી આમાં. 23 વર્લ્ડ 23 વર્લ્ડ કપ કપમાં બી આપણે ભૂલવો ના જોઈએ, એમાં આપણને શામી જ અડધા ઉપર વર્લ્ડ કપ શામી ખેંચી વોઝ લાવ્યા છે. 21 વિકેટ્સ આઈ થિંક ફોર 6 મેચેસ. સો એને ચાન્સ કેમ નહીં આપતા આ લોકો? નો આઈડિયા. સિરાજને કેમ clue. ઓડીઆઈ નહીં રમાડતા? નો આઈડિયા. એની જગ્યાએ પરિસિત No clue. કૃષ્ણને રમાડે છે, હર્ષિત પણ રાણાને રમાડે છે. આઈ ડોન્ટ રિમેમ્બર કે પરિસિત કૃષ્ણાએ એવું શું પરફોર્મન્સ આપ્યું હતું કે એક મેચ વિનિંગ ઇનિંગ્સમાં એવી એની બોલિંગ નહીં કે હું પરિષદ કૃષ્ણને તમે યાદ Yeah. રાખો. ટ્રુ. આઈ ડોન્ટ એ રિમેમ્બર પ્રસિદ્ધ એ આવ્યો કૃષ્ણ ક્યારે. મને તો ખબર, યાદ અને એ જસ્ટ બીકોઝ આવ્યો છે બીકોઝ એને પેલાને સિરાજને નહીં રમાડવા. રિપ્લેસ કર્યો છે. એટલે કે કોણ છે ભાઈ, આઈ જા તું આઈ જા, ચલ તું ના કર. તો કે સાહેબ મેં અને બોલિંગ કર सकता है. નહીં તું નહીં કર सकता, તું જા. શમી તો આઈ ગેસ ઇન્જર્ડ થયો તો વર્લ્ડ કપ પછી, એના પછી પાછો જ નહીં લાયા. અજીત અગરકર અને ગંભીરે થઈને ખબર નહીં, બહુ જ બધા પ્લેયર્સ એવા છે ને જેના કોઈ આન્સર જ નથી. આ વાત આપણે પહેલા બી કરી છે વિડીયોઝમાં કે આપણને એક કોન્ફરન્સ છે ને, એ બંને બેસાડીને ક્વેશ્ચન આન્સર કરીને કરણને કે True. કોફી વિથ કરણને એક બાર એ બંને બોલાય અને સવાલ જવાબ કરાય લોકો જોડે કે આ બધા શું છે ને કેમ છે. આઈ થિંક એ લોકોએ મીટિંગ હેલ્ડ કરી હતી, બટ એનું જે મેકઅપ આપ્યું હતું એ એઝ અ ટી શર્ટ લોન્ચ આપ્યું હતું. તો આ મેં વાંચ્યું હતું ઘણા બધા આર્ટિકલ્સમાં કે ઇટ્સ નોટ એકચ્યુઅલી અ ટી શર્ટ લોન્ચ, ઇટ્સ અ બીસીસીઆઈ ઇન્ટરનલ મીટિંગ. ઇન્ટરનલ મીટિંગ. એમાં શું થયું શું નહીં થયું વી ડોન્ટ નો, એ આપણને ખબર પડશે. બટ કોહલીએ 2 સેન્ચુરી મારી છે. કોહલી વિજય હઝારે ટ્રોફી બી રમવાનો છે એવું એને એબિલિટી આપી દીધી છે. સો ઇટ્સ ગોના બી ગુડ યર્સ ફોર કોહલી ફેન્સ. બટ આપણે વાત કરીએ ઓડીઆઈમાં ઓવરઓલ પહેલી મેચમાં બધાએ રન્સ માર્યા થોડા, પણ રોહિત અને કોહલીની જે પાર્ટનરશિપ હતી એ જોવાની મજા આવી. અને પછી તું વાત કર બોલિંગની, આફ્રિકા વાળા બધાએ કન્સિસ્ટન્ટ બોલિંગ કરી, કઈ ખરાબ બોલિંગ નહીં કરી. બટ કોહલી અને રોહિત એમની સ્પેસમાં આવી જાય, અને એસ્પેશિયલી જ્યારે તમે રોહિતનો પહેલા જ કેચ છોડ દો, એ પછી એકવાર રોહિત એના ઝોનમાં આવી જાય, કોહલી તો હતો જ એના ઝોનમાં. કોહલી તો એવું દેખાય છે કે પ્રૂવ કરવા જ આવ્યો છે કે આઈ એમ સ્ટીલ હિયર, આઈ મેક સ્પેસ ફોર મી અને એન્ડ આઈ એમ નોટ ટેકનિક ગોઈંગ બી એને એનીવેર. સુધારી છે. અને હી ઇઝ પ્લેઇંગ ફિયરલેસ ક્રિકેટ. એવું નહીં દેખાઈ રહ્યું કે કોહલી ડિફેન્સિવ રમી રહ્યો છે. કોહલી એકદમ આખો ફિયરલેસ જોઈને ક્રિકેટ. એવું લાગે છે કે 2016 નો કોહલી રમતો હોય. સો ઇટ્સ ફન, અને લેટ્સ હોપ કે ત્રીજી ઇનિંગ્સમાં બી એવું આવે જેવું વેસ્ટ ઇન્ડિઝ સામે કર્યું હતું 2016માં, એવું રિપીટ થાય, 3 ઇનિંગ્સમાં 3 સેન્ચુરી આવે. આઈ એમ હોપિંગ. કોહલીનો લાસ્ટ ઇનિંગ્સ પહેલા રેકોર્ડ હતો કે 17 લાસ્ટ એની સેન્ચુરીઝ વિનિંગ કોઝમાં આવી હતી. કે લાસ્ટ 17 વાર કોહલી જ્યારે સેન્ચુરીઝ મારી ત્યારે વિનિંગ કોઝમાં હતી. Winning cause. ગાયકવાડનો કન્સિસ્ટન્ટ રેકોર્ડ છે કે ગાયકવાડ જ્યારે સેન્ચુરી મારે ત્યારે આઉટ જ ઇન્ડિયા નહીં જ જીતતું. અને લાસ્ટ મેચમાં જ ક્લેશ થઈ ગયું, બંને સેન્ચુરી મારી દીધી. અને ગાયકવાડનું લક હજી બી ચાલી જ રહ્યું છે. ગાયકવાડની સેન્ચુરી મારેલી ઇન્ડિયા નહીં જ જીતતું. ઇન્ડિયા ફરીથી હાર્યું, અને ઇન્ડિયા જીતેલી મેચ હાર્યું. જીતેલી મેચ. અગર તમે 360 રન ડિફેન્ડ ના કરી શકો તો તમે શું ડિફેન્ડ કરી શકો? એક્ઝેક્ટલી. અને આ જ પોઈન્ટ પર ફિલ્ડિંગની વાત કરીએ. ઘણા બધા રન્સ લીક થયા. માર્કરમનો કેચ 50 રન પર છૂટ્યો તો હાથમાં આવેલો કેચ. એક્ઝેક્ટલી. તો અને માર્કરમ પછી સેન્ચુરી મારી ગયો. ક્યાંકનું ક્યાંક એ જ છે કે વન ઓફ ધ બેસ્ટ ફિલ્ડિંગ ટીમ છે આપણી, વન ઓફ ધ બેસ્ટ સાઇડ છે જે, અને અચાનક એ ટીમને એવું તો શું થઈ ગયું કે
એ આટલા બધા રન્સ લીક કરે 3 અને બાઉન્ડ્રી મિસ કરી આપણે. જયસ્વાલે yeah, હાથમાં આવેલો કેચ મિસ કર્યો માર્કરમનો. અને ઈઝી ફિલ્ડિંગ એફર્ટ્સ હતા એ વાળા, એવું બી નહીં કે એક્સ્ટ્રીમ સ્લાઇડ ડાઇવ અને કરવી હતી કે સૌથી વિયર્ડ તો જાડેજા આઉટરન કરી ગયો એક yeah, ચોક્કો તો, વિચ ઇઝ true, વેરી અનયુઝ્યુઅલ કે which જાડેજા is very મિસફિલ્ડ કરે. unusual. તો આ બધું એક જ પોઈન્ટ ટુવર્ડ્સ ડિરેક્ટ કરે કે ટીમનું એટમોસ્ફિયર બેસિકલી. આઈ થિંક દ્રવિડ હતો ત્યારે દે યુઝ ટુ હેવ ધ ઇમ્પેક્ટ પ્લેયર, તો યા ટીમનું એ લોકોનું એટમોસ્ફિયર એક તમારું એટમોસ્ફિયર જ એ રીતનું હોય કે તમને લોકોને જઈને આવ્યા છે આપણે જોબ કરતા હોય તો આપણને બી એવું Yeah. યાર કે તમારા ઘર જોડે કામ કરીને મજા નહીં આવતી તો શું મજા કામ નહીં આવે તો કરવાનું પછી તમારું ફોકસ ના હોય. એક્ઝેક્ટલી બધા દે આર આવે એને હ્યુમન્સ. પોતપોતાનું જ ખાલી કામ કરે છે. પણ એટલીસ્ટ ફર્સ્ટ ઓડીઆઈમાં રોહિતનું ઇન્વોલ્વમેન્ટ દેખાયું. રોહિત બધાને ચીયર કરી રહ્યો હતો. રોહિત Yeah. બધા વાત કરી રહ્યો હતો. અને વાત કરીએ સેકન્ડ ઓડીઆઈમાં જ્યાં આપણે આટલું ગંદી રીતે હાર્યા કે ઇટ વોઝ થર્ડ હાઈએસ્ટ ચેઝ ટોટલ ઇન ઓડીઆઈ ક્રિકેટ. Yep. સો વેરી અનયુઝ્યુઅલ વન ઓફ ધોઝ મેચીસ કે આપણે જીતેલી જ હોય કે આમાં આવીને ખાલી કશું કરવાનું નથી, કશું નહોતું જસ્ટ યુ ગોટ ટુ ડુ યોર પાર્ટ. Yeah. અને બોલર્સને બી તમે એક હદ સુધી બ્લેમ કરો, બટ પીચ એવી હતી કે રન્સ આવવાના જ હતા. આપણે બી માર્યા હતા, એ લોકો બી મારવાના જ હતા. True. બટ આઈ થિંક વેર વી લોસ્ટ ઇઝ ફિલ્ડિંગ. ટ્રુ. કે આપણે મેચ હું એવું નહીં કહું કે બોલિંગ થી હાર્યા, બોલર્સનું તો કામ હતું રન ખાવાના, પીચ જ એવી હતી. બટ દે જસ્ટ આઉટપ્લેડ અસ ઇન ફિલ્ડિંગ પાર્ટ. ફિલ્ડિંગ કે ફિલ્ડિંગ આપણી બહુ ખરાબ રહી. એ જો જયસ્વાલે કેચ કર્યો હોત માર્કરમના 50 રન પર તો એ ત્યાં જ પાર્ટનરશિપ તૂટી ગઈ હોત. ટ્રુ. બીકોઝ ફિલ્ડિંગ થી પ્રેશર બને રાઈટ ઓપોઝિટ ટીમ પર, એન્ડ આઈ થિંક સાઉથ આફ્રિકા 6 ડાઉન તો 6 ડાઉન થઈ જાય. અને પછી બી એ લોકોના પાછળ અને જો એમનો પ્રેચકી બંને મેચમાં રન મારીને બેઠો છે. અને સેકન્ડ મેચમાં બી એની અને ડેવિડ બ્રુઇસની પાર્ટનરશિપ થઈ ગઈ, એમાં જ આપણે હારી ગયા. કે આટલી વિકેટ્સ પાડ્યા પછી બી આપણે પાર્ટનરશિપ બ્રેક ના કરી શક્યા અને પછી રન્સ લીક થવા લાગ્યા. થ્રુ આઉટ રિક્વાયર્ડ રન 8-9 ની જ હતી એ લોકો પાસે. સો પ્રેશર હતું, એવું નતું કે પ્રેશર નતું, પણ સ્ટીલ ધી આઉટપ્લેડ અસ થ્રુ બેટર બેટિંગ એન્ડ ફિલ્ડિંગ. આપણે ફિલ્ડિંગમાં લેક કરી ગયા. અને તમે બેટર્સને તો બ્લેમ કરી જ ના શકો, તમને 358 બોર્ડ પર આપ્યા છે કરીને. 350 થી વધારે તો શું હોય, 2 સેન્ચુરી અને પછી બોલર્સમાં આપણામાં પહેલી મેચમાં બધા બોલર્સની ઇકોનોમી ઓકે જ હતી, પરંતુ સેકન્ડ મેચમાં જોઈશ ને તો પરિસ્થિતને 10 ની ઇકોનોમી રન પડ્યા છે. ટ્રુ. સો ધેટ્સ અગેન અ ક્વેશ્ચન કે આફ્રિકા બંને મેચમાં ખાલી 5 બોલરથી લઈને જ રમી છે. એક્ઝેક્ટ 5 જ બોલર રાખે છે, લોકો બધા 10-10 ઓવર નાખે છે. આપણે બંને ઇનિંગ્સમાં એક ઓલરાઉન્ડરને વધારે નાખવાના ચક્કરમાં કોઈની ઓવર્સ કાપીએ છીએ. તમે એ જે ઓલરાઉન્ડર લેવાની ચુલ્લી છે ગંભીરની, એમાં એક નંબર 5 પર એક તો સુંદર બેટિંગ કરે છે અને પછી એક બોલરની જગ્યાએ બોલિંગ બી કરે છે. એટલે આ કેવું થાય છે કે બધી બાજુ હાથ રાખવા જાય છે ગંભીર. હા, આઈ થિંક ઓડીઆઈ અને ટેસ્ટ એવી ગેમ છે કે જેમાં સ્પેશિયલિસ્ટ જે જોઈએ. T20 રેધર ઇટ્સ ઓકે, મે બી બેટિંગ ઓર્ડર ચેન્જ થાય ડિપેન્ડિંગ ઓન ધ સિચ્યુએશન, કારણ કે ગેમનો ટાઈમ બહુ શોર્ટ છે અને તમારે રિઝલ્ટ્સ પ્રોડ્યુસ કરવાના હોય. બટ ઓડીઆઈ ઇઝ ધ લોંગ ગેમ, ટેસ્ટ ઇઝ ધ લોંગ ગેમ. તો એમાં સ્પેશિયલિસ્ટ જોઈએ. એમાં આઈ ડોન્ટ થિંક સો ઓલરાઉન્ડર્સ બધું કરી શકે, કારણ કે એમની ઉપર જે પ્રેશર આવે જે અમુક ટાઈમ ઉપર, જે આઈ ડોન્ટ થિંક સો દે કેન હેન્ડલ ઇટ. જે સ્પેશિયલિસ્ટ બેટ્સમેન હેન્ડલ કરે. કેએલ રાહુલ છે, સુંદર ટેસ્ટમાં અમેઝિંગ રમે છે. સુંદરનું પ્લેઇંગ બહુ જ મસ્ત છે, પણ સુંદરનું એવું બી નથી કે તમે રાહુલની ઉપર મોકલો એને. અને એની બોલિંગ એટલી બી ગજબ નથી કે તમે જાડેજાને કે કોઈની ઓવર કાપીને એનો બોલિંગ કરાય તો. નો ફોર અ ચેન્જ ઇટ્સ ગુડ, બટ સ્ટીલ તમે 5 બોલર પર ફોકસ કરીને બી કરી શકો. આપણી જો એવી ટીમ્સ છે, આપણી જો એવા બોલર્સ છે અવેલેબલ, ટીમ્સ છે, ઓપ્શન્સ છે, એક જાય બીજો પ્લેયર રેડી. આપણી જોડે એવું નથી કે બોલર્સ નથી. અને મને તો મેઇન પ્રોબ્લેમ એ જ છે કે હર્ષિત રાણા છે. મને હર્ષદીપથી પ્રોબ્લેમ નથી, હર્ષદીપની બોલિંગ બહુ મસ્ત છે. હર્ષદીપની લવલી બોલિંગ, એનો લેફ્ટ હેન્ડ સ્વિંગ બી આવે છે, બહુ મસ્ત બોલિંગ નાખે છે. બહુ જ મસ્ત. બટ ધ પ્રોબ્લેમ ઇઝ પરિસ્થિત અને હર્ષિત રાણા યંગ છે, કદાચ ચાન્સ હજી મળશે, બટ પરિસ્થિતિ સ્ટીલ નોટ યંગ. તમે એને ચાન્સ આપો તો સિરાજ પ્રૂવન છે. સિરાજ બોલ્સ વેરી નાઇસલી અને પેશનથી નાખે છે સિરાજ. એવરી બોલ એવો નાખે છે કે છેલ્લો બોલ હોય એનો, છેલ્લો બોલ હોય કે આપણે આ બોલ પર જ મેચ જીતી જવાના, વિકેટ લેવાનો. એ છે, અને એ કોહલીને અંદર ટ્રેન્ડ થયેલો છે. કોહલી વાળું પેશન છે, સેમ ટુ સેમ એનું. અને આ ગેમમાં બહુમાં પાછો આવી ગયો તો બહુમાં વોઝ કેપ્ટન. એની કેપ્ટન્સી બી બહુ અમેઝિંગ છે. એ છે આટલા કડો પણ રન્સ મારે છે, એની કેપ્ટન્સી સોલિડ હોય છે. સો બટ સ્ટીલ આપણા બેટ્સમેને કામ કર્યું. બોલર્સ બી આઈ વોન્ટ બ્લેમ ધેમ ટુ મચ. ઇટ્સ ધ ફિલ્ડિંગ ધેર વેર વી લોસ્ટ ધ ગેમ. એટલે ગેમ ક્લોઝ હતી, ગેમ આપણી જ હતી, પણ છેલ્લી 5 ઓવરમાં ગેમ આપણા હાથમાં જતી રહી. અને ધ ઓનલી થિંગ ધેટ કેન બી બ્લેમ્ડ ઇઝ ફિલ્ડિંગ, નથિંગ એલ્સ કેન બી બ્લેમ્ડ.
આઈ થિંક મેન્ટલી બી નર્વ્સ બહુ મોટો ફેક્ટર છે આમાં કે આટલા જ રન જોતા. આઈ થિંક વર્લ્ડ કપ T20 વર્લ્ડ કપમાં બી આટલા જ રન જોતા 31 રન્સ હમ 31 બોલ્સ અને ત્યાંથી ગેમ ફરાઈ એટલે એ નર્વ્સનો ખેલ છે. બુમરાહ બુમરાહ બી બુમરાહ ઓફકોર્સ બોલિંગ અટેક બોલિંગ અટેક. બટ યા એટલે અને પ્લસ ફિલ્ડિંગ બી રાઈટ ફિલ્ડિંગ બી ટાઈટ હતી કેચ સૂર્યકુમારનો કેચ એટલે બધા વન ફેક્ટર્સ થિંગ પ્લેઇંગ અબાઉટ કરે. જયસ્વાલનો એક પ્રોબ્લેમ છે. જયસ્વાલની ફિલ્ડિંગ થ્રુ આઉટ અ પ્રોબ્લેમ. Yeah, આપણે એક ટેસ્ટ મેચ હાર્યા હતા. એ ટેસ્ટ મેચ બી ખાલી જયસ્વાલના 3 ડ્રોપ કેચના લીધે 3 હાર્યા હતા. ડ્રોપ કેચ. અને આ મેચમાં બી અગર જયસ્વાલે કેચ પકડતો માર્કરમનો 50 રન પર તો તો કંઈક વાત એમની અલગ ઉપર હોત. ખાસું પ્રેશર બનતું. ખાસું પ્રેશર બનતું. બટ દેટ સેડ અત્યારે સિરીઝ ઇક્વલ છે 1-1 થી. લાસ્ટ મેચ 1-1 બાકી equal. છે. હમ. વી આર હોપિંગ ફોર ધ બેસ્ટ અને આઈ હોપ કે વી કેન વિન ધીસ સિરીઝ. એટલીસ્ટ વી હેવ લોસ્ટ ટેસ્ટ સિરીઝ બેડલી. મને લાગ્યું હતું કે આપણે 3-0 થી એ લોકોને ઓડીઆઈ સિરીઝ હરાઈશું તો કંઈક દિલને દિલાસો મળશે. બટ To સ્ટીલ be 2 yeah, win win is a win as well. 2-1 will બટ take it. Will take it. But to be honest, I આ was ગેમ hoping આપણી હતી. whitewash કારણ કે અને ફર્સ્ટ ઇનિંગ્સ પછી તો દેખાતું હતું જ કે ચલો એટલીસ્ટ સેકન્ડ ગેમ તો આવી જ ગઈ છે. આવી ગઈ છે. કેમ કે ODI is our format. અને ઓડીઆઈ એન્ડ T20. હું તો T20 માં અત્યારે આપણું T20 ઉપર માં બી નંબર 1 ગણી રહ્યો છું. રાઈટ નાઉ વી આર બટ નંબર 1 એટ T20 ફોલોડ બાય ઓડીઆઈ એન્ડ ધેન ફોલોડ બાય ODI ટેસ્ટ. followed by test. તો આઈ થિંક સાઉથ આફ્રિકા જીત્યું જે બીજી ODI એમાં જ ઇન્ડિયા ક્યાંક ને ક્યાંક હાર્યું છે મતલબ ભલે હું તો ઇન્ડિયા એવું કહીશ ઇન્ડિયા આગળ હાર્યું છે. જઈને આફ્રિકા તો જીત્યું ફ્રીમાં જ છે. આગળ જઈને સિરીઝ જીતે બી ઇન્ડિયા તો બી એક રહેશે કે વ્હાઇટ વોશ ના કર્યું. વ્હાઇટ વોશ ના થયો. અને થેન્ક યુ જય આજે આવવા માટે. આ તો અમારું ઓફકોર્સ સેકન્ડ મેચ પછીનું બે મેચીસનું કન્ક્લુઝન. હવે હું તારું પૂછીશ કે આર વી વિનિંગ ધીસ 2-1 રાઈટ? we are winning this 2-1 for sure. કોહલી 50 પ્લસ. મને લાગે છે ઓપનિંગ પેર કદાચ ચેન્જ કરે બટ આઈ ડોન્ટ થિંક સો ગંભીર ઇઝ ગોના ચેન્જ ધ બોલર્સ. ના મને નહીં લાગતું પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ચેન્જીસ આવશે. આઈ થિંક આ વખતે રોહિતની સેન્ચુરી આવશે. આઈ ફીલ ધેટ કેમ કે રોહિત બી બંને મેચમાં બહુ સારા ટચમાં હતો. રોહિત બી True. મારવા જઈ રહ્યો છે. True. સો આઈ થિંક બિગ ઇનિંગ્સ ઇઝ નોટ ધેટ ફાર. Yeah, લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. ઇટ્સ જસ્ટ નોટ અબાઉટ let's રોહિત hope. એન્ડ કોહલી બટ આખી ટીમ True. રમે અને આપણે Yeah, જીત્યા સિરીઝ 2-1 થી. yeah. અમારી જોડે ફરીથી એકવાર સિરીઝ પત્યા પછી કદાચ પ્રશીલ પાછો આવી જશે. એક્ઝામ પતી જશે. લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો. ત્યાં સુધી બધાને મારું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Your Cricket Podcast.